ચારીએ કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જૈસી લંબી સોડ. સ્વામી, ટાઢ વાતી હોય ને તો એટલા જ પાવ પગ લાંબા કરાય કે જેટલું લાંબુ ગોદડું હોય, અને ગોદડા કરતા વધારે પગ લાંબા કરીએ ને તો ઠરી જાય. નિત્યાનંદ સ્વામીને કીધું, જાઓ સ્વામી અને મંદિર અટકાવો, અને બ્રહ્માનંદ સ્વામીને કહો કે આપણે મંદિર નાનું કરવું છે. કાગળ લઈને આવ્યા નિત્યાનંદ સ્વામી. આપણા સંતોએ લખ્યું કે ચોથે દિવસે વડતાલ, ગઢડાથી ચોથે દિવસે વડતાલ પહોંચી ગયા. કેમ હાલ્યા હશે? હાલીને જાવ તો ખબર પડે કેટલું આઘોષ ગઢડું. હું હજી હમણાં જ જઈને આવ્યો, મને ખબર છે. એમ થાય આવતું કેમ નથી, ગાડીમાં બેસીને જાય ને તમને આવી ગયું. આ તો આવે જ નહીં માળો. 5-5 દિવસ 6-6 દિવસ થાય ત્યારે માંડ આવે. સ્વામીને કાગળ આપ્યો, મુખ સંદેશો પણ કીધો. એટલે બ્રહ્માનંદ સ્વામી હસવા માંડ્યા. મહારાજનો મર્મ જાણનારા સાધુ હતા. હસતા હસતા નિત્યાનંદ સ્વામીના પગમાં પડીને બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામી, આ વડતાલ જેવું ધામ થાય, આયા લાખો હરિભક્તો આવશે. નાના એવડા દેરા કરવા માટે થોડા અમને મોકલ્યા છે. અમે તો આ મંદિર કર્યું ને, 9 શિખરનું મંદિર સ્વામી થાહે. આ એમાં ફેર નહીં પડે. મહારાજને લખી દીધું, મહારાજ તમે સર્વોપરી છો, સર્વ અવતારના અવતારી છો, તમારે ત્યાં પૈસાની તાણ ન પડે. અને અમારે છે એની ચિંતા, લાજ જાય તો લક્ષ્મીના ધણી નહીં જાય. અમાર હું અમિત બાબા માથે વાળે નથી. અને છેલ્લે સાખી લખી સ્વામીએ, સાહેબ સરીખા શેઠિયા અને બસે નગર કે માય, તાકે ધન કી ક્યાં કમી, જિસકી હુંડી ચલે નવખંડ માય. હે મહારાજ, તમારી હુંડી તો આ નવખંડ ની અંદર હાલે, તમારે ત્યાં ધનની થોડી કમી હોય. એક તમારો જૂનાગઢનો નરસિંહ કાગળની ઉપર આજથી 700 વર્ષ પહેલા 700 રૂપિયાની હુંડી લખીને એક સાધુડાને આપતો હોય તો સાંભળશો, શેઠ એની હુંડી જો પૂરી દેતો હોય. હા.